ઓથલ 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 આ અમારા ભારત દેશનો ઇતિહાસ છે. ગર્વ છે અમને અમારા ઇતિહાસ ઉપર. આ રાજાનો મહેલ છે. ઓથલનો ઇતિહાસ. આ મહેલનો ઉપલો ભાગ છે જે, અને જે ભૂમિમાં આ મહેલ સમાણો છે. રિસર્ચર જે આમાં ખોજ છે, પછી ઇતિહાસ નીકળશે બધો. આખા ભારતનો ઇતિહાસ છે. ઓથલ ઇતિહાસ. નેટ હોય એટલે આમાં કોઈ જ કારસ્તાની ના થયેલી હોય. એટલે બહાર આપણને કે છે કહેતા આમાં કોઈ જ કારસ્તાની ના થાય. વેચ ના બગડે. ચલો પતી ગયેલા ફોન. તમને જીગાભાઈ કેવું લાગ્યું અહીંયા ઓથલમાં જોઈને? ગોપાલભાઈ તમને? આ આપણા ભારત દેશનો સર્વસ્વ ઇતિહાસ છે, અને પબ્લિકને જાગૃત સમજો કે આ ખોટો બગાડ કોઈ કરતા નહીં. ગોપાલભાઈ સાચી વાત છે ખોટી વાત? સંજયભાઈ સાચી વાત નથી ભાઈ? આપણોને આપણા દેશ ઉપર ગર્વ છે, અને વિડીયો બનાવવાનું કારણ એ કે આપણા દેશની સંસ્કૃતિ કે કોઈ પણ માણસ જોઈ શકે કે જે આવી ન શકે અહીંયા. આ એની માટે છે. હા હા, ફોલોવર અમારે જોતાય નથી અને કોઈ ફોલો કરતાય નહીં. હા, આ તો પબ્લિકને આપણા દેશની જાગૃતતા બને, જેથી કરીને આપણને ખબર પડે કે આપણા દેશની અંદર શું ઇતિહાસ છે. આપણો ગર્વ થવો જોઈએ આપણને ઇતિહાસ પર. 5000 વર્ષ પહેલાનું આ ઓથલ, આ જે તો ઉપરનો ભાગ છે, વિચાર કરો તો એટલું દેખાય છે. હેઠેનો ભાગ બધો કાઢશે. આ રાજાનો મહેલનો ઉપરનો ભાગ છે ખાલી કાંગરો. હેઠેનું બધું કાઢશે તો કેટલું એ આખો મહેલ નીકળવાનો છે. હે ગોપાલભાઈ, આજે આ ઉપલો ભાગ જ છે ને? હેઠેનું બધું આ મહેલ આખો બાકી છે ને? હા હા, આ મહેલ જ છે. બંદરગાહ સામે આગળ ને જો હજી તમને તલાવડું બતાવીશ આગળ હાલીએ એટલે. જો આપણા દેશનો ઇતિહાસ જોવા માટે આપણને ગર્વ છે કે આપણા દેશનો ઇતિહાસ બહારના વ્યક્તિ માને છે. જો બહારના વ્યક્તિ છે, ભારત દેશને એટલું માને છે કે જૂનો ઇતિહાસ અહીંનો એમનો છે. વિચાર કરો કે આપણા દેશને આપણા
પ્રત્યે આપણને ગર્વ થવું જોઈએ. જો આ બધો જૂનો ઇતિહાસ છે આખો. હજી તમને બંદરગાહ બતાવીશ. એ તમને એમ થાય કે ઓહો જો આ બહારના વિદેશી આવ્યા, જો નમસ્તે કરે ઇન્ડિયન. આ આપણા ભારતનું કલ્ચર છે. હા, બોલતા ના ભાવે, પણ આપણા દેશનું આપણો ગર્વ થવો જોઈએ. જો જો કેટલો ભાવ છે એમનો. જો અરે તમને બંદરગાહ બતાવવામાં આવશે. જીગાભાઈ, આપણે બંદરગાહ કઈ સાઈડ છે ભાઈ? આ પેલી સાઈડ બંદરગાહ છે. જૂનામાં જૂનો ઇતિહાસ આપણા ભારતનો છે. આ રાજાનો મહેલ છે, એનો ખાલી કાંગરો છે. વિચાર કરો, ઉપલી ટોચ છે જે આખો મહેલ અંદર છે. જેથી આ ભારત દેશની સરકાર કાઢશે ને તેથી ઇતિહાસ તમને એમ લાગશે કે નહીં બાકી છે. હવે તમને બંદરગાહ બતાવું. જીગાભાઈ ક્યાં? પેલો બંદરગાહ. જો આપણે જીગાભાઈ, ગોપાલભાઈ અને સંજયભાઈ. હા, તો એ કહે છે આપણે ઓલી સાઈડ જોવા જવાનું છે કે અહીંયા શું છે આપણે વસ્તુ બચશે. આ ઓથલ. જીગાભાઈ, આપણું બંદરગાહ ક્યાં છે ભાઈ? જૂનો ઇતિહાસ વાળું. ગોપાલભાઈ આગળ છે કે? હાલો હાલો આગળ છે. જો તમને દેખાડું છું સારામાં સારું. આ જુઓ, ભારત દેશનું જૂનામાં જૂનું બંદરગાહ. હા, જોઈ જુઓ. જીગાભાઈ, પાણી અંદર દિવાલું લાગે હે? એવું છે ને? ઓરા હોય જઈએ ને થોડા. ગોપાલભાઈ આવો ને આગળ. આવો ને, આવો ને જીગા. હા, इसको मालूम होगा. આ જૂનામાં જૂનું બંદરગાહ. અહીંયા શું આવતું છે કે ભાઈ? બોટું આવતી? માલ સામાનની બોટો અહીંયા આવતી હતી ને બધી? હા હા હા. કેટલા વર્ષ પહેલાનું છે? બહુ જૂનું છે ને? બહુ જૂનો ઇતિહાસ છે. વર્ષની તો માલુમ નથી, પણ જૂનો બહુ. 5 વર્ષ, 5000 વર્ષ ને? હા, આટલો જૂનો ઇતિહાસ છે. જૂનો ઇતિહાસ છે આપણો. આમાં જુઓ, દિવાલય છે, વંડિયું છે બધી. જીગાભાઈ, હજી કઈ જોવાનું બાકી છે? કઈ છે હજી બાકી છે? હજી તો બાકી છે ઘણું હો. ગોપાલભાઈ છે ને આગળ? હે, ઘણું જોવા જેવું છે ને જે. ચાલો હું તમને બીજા ભાગમાં બતાવું છું. સંજયભાઈ, હા, કેનો આવી ગયો? હા, હજી આપણો ઇતિહાસ હજી ભારત દેશનો જે આગળ થોડોક છે. 5000 વર્ષનું જૂનું બધું વસ્તુ અહીંયા પીડ્યું છે ને સંજયભાઈ? જો અહીંયા રિસર્ચરને રહેવા માટે સારી સુવિધા મળે છે. જો આ એમના તંબુ છે, જે આપણો ઇતિહાસ આગળ છે. જો આ સુંદર વન કહેવામાં આવે છે. જો સારામાં સારું વસ્તુ છે આ બધું જોવાનું, જેથી કરીને આપણો ઇતિહાસ આપણને ખબર પડે. ચાલો તમને આગળ બતાવું છું. જો અહીંયા આગળ આવી રીતે છે. જો નાના નાના તંબુ તાણ્યા રિસર્ચરો છે અહીંયા આગળ રહેવા માટે. અને અહીંયા જે જૂનામાં જૂનું વસ્તુ જે નીકળ્યું હતું એ તમને દેખાડવામાં આવે છે. તમને 5-6 સેકન્ડની અંદર તમને બતાવવામાં આવશે. જીગાભાઈ, શું શું વસ્તુ છે ભાઈ? સરપ્રાઈઝ વસ્તુ છે. જરીક તાત્કાલિક જોજો તમે લાઈવમાં. તાત્કાલિક આ ઇતિહાસનું જો જૂનામાં જૂનું વસ્તુ. આપણા દેશનું ગર્વ છે આપણો ને. જીગાભાઈ જોવો જરી. ગોપાલભાઈ, આ શું છે આ બધું વસ્તુ? હા, જો અમારા ગોપાલભાઈ તમને કહે છે, પબ્લિકને સમજાવે છે. ઓહો, આમ જોવો તો ખરા. આગ લગાડવાના ઓલા પથ્થરના. હા,
એમાં બીજા બાર દેશને એમ કહે છે કે અમારું જૂનું પહેલા અમારો ઇતિહાસ જોઈ જોવો તમે. આ હાર છે, આ બંગડીઓ તમને જી ગોપાલભાઈ બધું સમજાવે છે. હા, ઓહો, આ ગોપાલભાઈ રહ્યા ને અમારા ગાઈડ છે, અમારા ખાસ મિત્ર. ચાલો આગળ તમને બતાવું છું બધું વસ્તુ. ગોપાલભાઈ જે બાકી છે, ઓહો આમ જોવો, આ જોવો, આ કેટલા હજાર વર્ષનું ગોપાલભાઈજી બતાવે છે. ઓહો, પેલા સમયની રમત ગમતના સોગટાબાજી, ઓહો આમ જોવો, નાના છોકરાના રમવાના હા, બનાવેલા હાથી, ઓહો, ઢીંગલા, હા. અને આ ઘરેણું જે પેલા પહેરતા બૈરા, હજી બાજુ આવે, સડા આવે, એ જૂનો ઇતિહાસમાં જુઓ ભાઈ. માટલા નાના. અને આ જે ઇન્જિનિયર પ્લાન છે ભાઈ, એ પહેલાના ઇતિહાસનો છે, તમે જોઈ શકો છો. ગોપાલભાઈ આગળ છે કાંઈ છે ને? હજે છે ભાઈ, છે જોજો ભાઈ. ઓહો, હા આમ જુઓ ગોપાલભાઈ, શું છે? મોટા માટલા, હા, રમકડા બનાવેલા, ઓહો, હા. આ જો આ સમયનો પહેલાનો આપણો જે આવતા સિક્કા જૂના જો ગોપાલભાઈ બતાવવામાં આવે છે, પથ્થરના બનાવેલા. જે આપણે કરન્સી હાલતી પહેલા ભારત દેશની અંદર, આ કરન્સી હાલતી જોવો, આ જે જોવામાં આવે છે તમે જોવો. અને અમારા ખાસ મિત્ર, અમારા જાણીતા ભાઈ અને મશહૂર જીગાભાઈ આવે છે. જીગાભાઈ આગળ કાંઈ જોવા જેવું છે બીજું છે ને? આગળ આ દેખાય છે ને બોન બેનર સંજયભાઈ, કેવું તમને લાગ્યું છે? ઇતિહાસ આપણો કેવો લાગે બોલો? મ્યુઝિયમ નવું બને છે. હા, અડધું કામ પતી ગયું છે, અડધું બાકી છે. કઈ જગ્યાએ બને છે? લોથલમાં બને છે. 2-3 કિલોમીટર આગળ છે. 2-3 કિલોમીટર આગળ છે. રેડી ભાઈ, રેડી. સંજયભાઈ, તમારો ખૂબ આભાર કે આપણો દેશનો ઇતિહાસ તમે અમને દેખાડ્યો. અમે નહોતું જોયું, તમે દેખાડ્યો, એ બદલ અમને ગર્વ છે. હા. જીગાભાઈ, તમને કેવું લાગ્યું ભાઈ? એકદમ મસ્ત લાગ્યું ને? હજી તો મ્યુઝિયમ બની જાય પછી તમે એનો ઇતિહાસ જોજો. એમાં બધું વસ્તુ આનથી વધુ છે વસ્તુ. આ બધું તમને હું દેખાડું છું ને એની કરતા તો કેટલું છે. જૂના રમકડા કેટલું, દિવાલ તમે જોવો એક વખત આ વિઝિટ કરો. હોથલમાં આવીને તમે ફરજિયાત જોવો. કોઈ ટિકિટ છે નહીં, કોઈ પણ ટિકિટ નથી. હવે આગળ તમે જુઓ ગોપાલભાઈ, શું છે આગળ જોવામાં? ઓહો, આ બંદરગાહ જૂનાનું, આપણો જૂનો ઇતિહાસનું બંદરગાહ. આ ઉપર શું છે? ભારતનો, ગુજરાતનો પહેલાનો નકશો. અને જે તમને હથિયાર ને બધો પહેલા સામગ્રી કેવી રીતે વાપરતા એ વસ્તુ તમને દેખાડવામાં આવશે. ગોપાલભાઈ ઉલ્પા છે કઈ? આ બંદર હમાઈ ગયેલું છે. ઠેક. આ પાણીનો જો, આ પ્રભાવ જોવો બધું. અને આગળ જે છે ને ગોપાલભાઈ, શું છે આગળમાં જોવામાં? જૂનવાડી હથિયારો બનાવેલા. હા, ઓહો. આ આપણે જૂનવાડી પહેલા હથિયારો, આ જે કરન્સી, આ ઝીણા બતાય તમને બધું વસ્તુ, એ બધું આપણું જૂનો ઇતિહાસ છે. આ જો આ પહેલાની કરન્સી એથી કરીને, ઓહો, તો બધું વસ્તુ છે ભાઈ. ગોપાલભાઈજી આપણને બતાવે છે. આ પહેલાના રમકડા જે ગોપાલભાઈ કહે છે. હા, જૂનવાડી કુકરા, ઓહો. અને આવલો લાલ માર્ગ થી આપણા ગુજરાતનો ઉપર દેખાય છે, એ ઓથલ બીજું છે, શું છે? હા, આ બંદરગાહનો નકશો તમને બતાવવામાં આવે છે. જૂનો પહેલા ઇતિહાસમાં જે બંદરગાહ હતો એનો નકશો કાઢવામાં આવ્યો છે ભારત સરકારથી. જો હજે આગળ છે ગોપાલભાઈ કઈ? છે? ઓહો, હજે તો ઘણું છે ભાઈ. જો આ ગોપાલભાઈ આપણને આગળ વિઝિટ કરે છે. જોવો તમે, ખાલી જોવો તમે. ઓહો, જૂનવાડી ગાડા બનાવેલા. ઓહો, જો જૂનો આ મૂર્તિઓ. અને આ કેટલા વર્ષ પહેલાનું હોય છે ગોપાલભાઈ? 5000 વર્ષ પહેલાનું હોય છે. 5000 વર્ષ પહેલાનો બધો ઇતિહાસ છે. ઓહો, આમ જોવો. હું તમને હરખો વિડીયો બતાવી. સ્ટાર્ટ. ગોપાલભાઈ આગળ શું છે? ઓહો, આ જો ગોપાલભાઈ આપણને સમજાવે છે બધું. બળદગાડા, આ પહેલાના પહેલાના ઠામડા કેવા હતા તમને જો ઝૂમ કરીને બતાવું છું. આ પહેલાનું બધું વસ્તુ જોવો તમે કે આપણે કેટલા આગળ પડતે હતા. ઓહો, આમ જુઓ, જૂનો ઇતિહાસ આપણા ભારત દેશનો છે.
ખંડ ગોપાલભાઈ આપણે જૂનામાં જૂના વર્ષ ઇતિહાસ આપણો હોય છે ને ભાઈ? જૂનામાં જૂનું છે આ એ સમયમાં હમાઈ ગયેલું બંદર છે. હા. એની અંદર જ છે હા, તમને જે પહેલું તલાવ બતાવવામાં આવ્યું હતું એ બંદરગાહ છે. જ્યાં જૂનો માલ સામાનની હેરાફેરી થતી. હા 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 હા. ઓહો, આ આપણું ગુજરાત. અરે વાહ. હાલો ગોપાલભાઈ, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. કેટલું તમે અમને સમજાવ્યું એ બદલ આભાર તમારો. કે ઇતિહાસની વિશે અમને સમજાવ્યું, આટલું તમને ઇતિહાસની જાણકારી છે, આપણને ગર્વ જ છે કે આપણા જુવાનિયાઓને ઇતિહાસની ખબર છે અને ઘણા માણસને નથી ખબર. એ તમે શું કહેવા માંગો છો એમને? એ અહીંયા એક વખત આવી જોઈએ જૂનવાડી બધી વસ્તુ. અરે કઈ જગ્યાએથી આવવાનું? લોથલ આપણે ટીપડી ચોકડી વટીને આવે ભોળાદનું પાટિયું, હા. ત્યાંથી વળી જવાનું ડાબી બાજુ. અને મ્યુઝિયમ જે નવું આપણું બને છે ને, હા, આજે નવું બને છે. આ તો ખાલી તમને એ બતાવવા માટે છીએ કે આવું બધું વસ્તુ છે ને આ મુકા અને આનથી ડબલ છે ને ગોપાલભાઈ મ્યુઝિયમમાં. એની સારું હોય છે બધું. આખા ભારત દેશનો ઇતિહાસ ને આ પીડ્યો હોય છે. જય હિન્દ, જય ભારત.